પણ માં સરકારી નોકરી માટે જેને 4 વર્ષો મજૂરી કરી હોય, અડધા ઇંચ માટે મારી માધુરી જે તારો રિજેક્ટ થવાનો વાળો હોય ને તાર બાપની માતા હોબરી હોય, ઓખમાં કોની આવી હોય માં મડી કમલેશ ભાઈ માં તું આટલું વર્ષ નહીં આવું તો આવતા વર્ષ અમારી ઉંમર થઈ જા એટલે દુનિયાનો કોઈ સરકારી કાગળિયું અમારા કાગળિયે સહી નહીં કરે માં આ 2025 ઉતરશે 26 નો દાડો આવશે માં 26 માં સરકારી નોકરી નહીં હોય સમાજ હારું ઘર ખોરશે હારી ગાડી ખોરશે હારી નોકરી ખોરશે તો સભાવાળો રૂપિયો નોખશે નહીં તો કોઈ રૂપિયો નોખશે નહીં માં એદારો મારી શિકોદર તું વેલી આવજે તું ગઢ પાવાની કારકા મારી આશાપુરા મારી જોગણી વેલી આવજે માં નહીતર તારો દીકરો કોકનો કૂવો કરશે કોકની કેનાલ કરશે તો તને હાકો લાગશે બાપો બાપો લાગશે સભાવાળો દીકરા થતો એવા થાજો ચેલૈયા કુંવરની નોની ઉંમર હતી બાપા પણ જેદારો શેઠ સગાડસાનો અવતાર મળ્યો ને શેઠ સગાડસાના ઘેર પ્રભુ જાતો જાત પરીક્ષા કરવા આવ્યો હતો દુનિયામાં દુકાર પડી ગયો છે શરીરે રક્તપિત્તનો રોગ ધારણ કર્યો છે દોશીડાનું રૂપ લઈને મારો પ્રભુ શેઠ સગાડસાના ઓગણ આવ્યો છે શેઠ સગાડસાનો નિયમ એવો હતો કોક ભૂખ્યાને જમાડું પછી જ બોનું જમવું ત્રણ દારાના વના વીતી ગયા છે આ બે મેઘ તો વરસાદ ગરજી રહ્યો છે કોઈને જમાડ્યા નથી ને પોતે જમ્યા નથી બાપા કિરણ ઢોલી એ વેળા ચેવી હશે લાડો ને સમજ એવો હશે એ તારો મારો પ્રભુ પરીક્ષા લેવા બેઠો હોય ને ચારે દિશાના વાયડા વહી જતા હોય પ્રભુ બોલ્યો આ હાથ પકવાન મારે નથી જોતો મને તો માંસ માટી હાલે તો તારું ભોજન સ્વીકારું નહીતર ભોજન ના સ્વીકારું પણ બાવજી માંસ માટી એટલે ચડી માજી તમારો એકના એક દીકરો ખોણીએ કૂટો અને એનું ભોજન બનાવો તો હું જમું એ માવતર જેવો હશે એ બાપ જેવો હશે વગર વખમાં પાણી લાયા વિના ચેલૈયા કુંવારની નિશાળે બોલાવવા મોકલ્યો છે જોજો પ્રભુ જેવી કરામત કરી ગયો છે પ્રભુએ નાના છોકરાનું રૂપ લીધું ચેલૈયાની નિશાળમાં જઈને બોલ્યો ચેલૈયા જ ઘેર જાશો ને તમારો માવતર તમને મારી નોખશે એટલે ચેલૈયો બોલ્યો દીકરા થતો ચમ કહું છું ચેલૈયા જેવા થાજો ભુવાજી ચેલૈયો બોલ્યો કે મારું માવતર મને મારી નોખતું હોય તો એમાં પ્રભુનો માર્ગ હશે નીતિનો માર્ગ હશે નહીતર મારું માવતર મને ના મારી નોખે ભાઈ ચેલૈયો રાજી ખુશી ઘેરે આવ્યો પ્રભુ એટલું બોલ્યો તો તમારા દીકરાને ખોણીએ કૂટો એટલે હાલડું ગાવાનું કોખે પોણી ના આવવું જો બાપા એ માની ભુવાજી વેદના ચીવી હશે હાલડું ગાતા ગાતા પોતાના દીકરાને કિરણ ઢોલી ખોણીએ કૂટ્યું હશે બાપા એ સમૂહ જેવો હશે પણ કનુજી ભોજન થાળીમાં ભોજન પીરસ્યું એટલે પ્રભુ ભોજન થાળી આગી ઠેલીને એવું કહેવા માંડ્યું તમારા ઘરનું ભોજન ના જમવું કારણ તમારા ઘેર ઓજિયા ગણું છું હું તમને જમવું નહીં તમારો એકનો એક દીકરો તમે ખોણીએ કૂટ્યો છે એટલે શેઠ સગાડસાના ઘેરથી રોણી સંગાવટી એવું બોલી જોજો ખોટું બોલશો નહીં હાથ મારશે મારા પ્રભુએ મારા ઘેર પેટે આવ્યા હોય હાથ માસ મારા પેટે જતા હોય લાવો શરીર પેટ કાપી અને તમને દેખાડું હું હજી નથી એવી એમને માતાએ બોલી હોય બાપા
એદારો પ્રભુ એવું બોલ્યો કરણ રાજાના અવતારમાં તમે હોનાનું ધન કર્યું હોય કોઈને જમાડ્યા ના હોય એટલે તમને શેઠ સગારશાનો અવતાર આલ્યો હોય પણ શેઠ સગારશાના અવતારમાં તમે પાર પડી જા આ ચેલૈયા જેવો કુંવર તમારો નોમ રહી જા હું આ શેઠ સગારશાની કાળીઓ કરજુ ગાવશે કડી આકાર આવશે એમાં તમારી વાહવા થશે એટલે મયુરભાઈ તમને આવો માવતર મળ્યો ભાઈ આજ વિદેશના માર્ગે જાશું પણ કોઈ દારો માવતર ન બોલતા નહીં જેને ઓગળી પકડીને તમને દુનિયા બતાવી એને કોઈ દારો બોલતા નહીં તો મારી શિકોતર રાજી રહેશે બાપા પટેલ શૈલેષ તીજના દાડા 3 કલાક ગુણવાળી હું માતા ઉલ્યા ભાઈ અને આ તીજે બોલી જયું ગુલાબજી કે ટૂંક સમયમાં મહેમદ પુના વગડે અવસર લઈ ઉતરો ભાઈ હું વખત માતા આલ્યા આ ગીડાહણ જેવું ગો મોલી હોય માડી हेलो 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 खुल जो બધું મને 400 પેજ કરો 400 પેજ કારકા તમે રમવાયાઓ ને બોલો બોલો મારા દેરા તમે મોડ માનજો ને વાર તો વેરા વારજે વાર તો પેઢી ડાળજે કિશન ભાઈ મારી ગાળ કરાયાવજે આવો માના દિરાયાઓ ને મારી પાવાગઢની મહાકાળી રમવાયાઓ માં બેઠી હોય તો દવાગોડી નો મારો ના આવે તો શિકોતર બેઠી હોય તો ઘરના ખૂના બેહવાનો ચોહાની આપરા મારો ના આવે ભાઈ 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 વાળ 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 મારી વાળે વાળ તાર 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 મારી પેઢી તાર ઓહો વારે તો બીજો કોણ વારશે એ તું નહીં તારે તો બીજું કોણ તારશે એ તું નહીં વારે તો બીજું કોણ વારશે એ તું નહીં તારે તો માતા બીજું કોણ તારશે